નમસ્કાર, પ્રણામ મિત્રો. સ્વાગત છે આપ સૌનું એક નવા વિડીયોમાં. દોસ્તો, આજનો વિડીયો એ તમારા જીવનમાં ખરાબ પરિસ્થિતિ આવી જાય તો કેવી રીતે એ પરિસ્થિતિમાં જીવવું અને એ પરિસ્થિતિનો કેવી રીતે સામનો કરવો એ વિશે છે. તો દોસ્તો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી કરીને પૂરતી માહિતી મળી શકે. મિત્રો, જીવનમાં જે પરિસ્થિતિ નિર્માણ થાય છે તે આપણા હાથમાં નથી હોતી, પરંતુ એ પરિસ્થિતિમાં કેવી રીતે રસ્તો કાઢવો અને એ પરિસ્થિતિને કેવી રીતે દૂર કરવી. જ્યારે અજાણી, અયોગ્ય અને અસ્વીકાર્ય પરિસ્થિતિ નિર્માણ થાય છે ત્યારે શું કરવું જોઈએ એ વિશેના નિયમો જાણીએ. નંબર 1. સૌ પ્રથમ તો મિત્રો, આપણા જીવનમાં જે કંઈ પણ પરિસ્થિતિ ઊભી થાય છે તેને સ્વીકારી લેવી જોઈએ. નંબર 2. બીજી વાત કે મિત્રો, જ્યારે કોઈ પણ પરિસ્થિતિ આપણા જીવનમાં નિર્માણ થાય છે, અચાનક પરિસ્થિતિ એવી આવી જાય છે, તો એ પરિસ્થિતિમાં આપણે સ્થિર રહેવું જોઈએ, ધીરજ રાખવી જોઈએ. નંબર 3. ત્રીજી વાત કે મિત્રો, હંમેશા યાદ રાખવું કે સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ જરૂર આવે છે. એટલે સારા સમયમાં ક્યારેય અભિમાન ના કરવું અને ખરાબ સમયમાં ક્યારેય નિરાશ ન થઈ જવું. નંબર 4. ચોથી વાત કે મિત્રો, કોઈ પણ વસ્તુ હંમેશા માટે નથી રહેતી. દરેકનો સમય નિશ્ચિત હોય છે. તે આજે નહીં તો કાલે જરૂર બદલાઈ જાય છે. એટલા માટે ક્યારેય નિરાશ ના થઈ જવું, દુઃખી ના થવું અને એ ના વિચારવું કે આ પરિસ્થિતિ ક્યારેય જશે જ નહીં, પરંતુ હંમેશા ધીરજની સાથે એ પરિસ્થિતિને કેવી રીતે દૂર કરવી એ હંમેશા વિચારવું. મિત્રો, જ્યારે પણ આપણા જીવનમાં ખરાબ પરિસ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે એ પરિસ્થિતિમાં સાચી સમજણ હોવી ખૂબ જ જરૂરી છે. જો સાચી સમજણ હશે તો તમારા પર વધારે પડતું ટેન્શન કે ચિંતા એ હાવી નહીં થઈ શકે. એક વાત યાદ રાખવી જીવનમાં કે આપણે નક્કી કરી લેવાનું કે મારી આવડત, હોશિયારી શું છે, હું કેવી રીતે એને વિકાસ પમાડી શકું, મારે શું કરવાનું છે, મારો રસ્તો શું છે અને મારે ક્યાં સુધી પહોંચવાનું છે. આ સ્પષ્ટતાથી રાખી એ માણસ ક્યારેય દુઃખી નહીં થાય. એક વખત એક ખેડૂત સવારે 11 વાગે પોતાના ખેતરનું કામ પૂરું કરીને ત્યાં ઝાડ નીચે સૂતો હતો. ત્યાંથી એક શહેરનો માણસ ગાડી લઈને પસાર થાય છે. એ માણસ વિચારે છે કે આ તો 11 વાગે તો કામ કરવાનો સમય છે, તો પછી આ ખેડૂત કેમ સૂતો છે? તે ગાડીમાંથી ઉતરીને એ ખેડૂતને કહે છે કે તું કેમ સૂતો છે? તો તે ખેડૂત કહે છે કે આ તો મારો ટાઈમ જ છે સૂવાનો. પેલો ગાડીવાળો કહે છે કે અત્યારે સૂવાનો ટાઈમ કેવી રીતે હોઈ શકે? અત્યારે તો આખો દિવસ માણસને કામ ધંધો કરવા માટે હોય છે. તે કહે છે કે તે કંઈ વાવ્યું તો નથી, આ ખેતરમાં ખાલી પેલા ખૂણામાં જ વાવેલું છે. આ બધું ખેતર તમારું છે તો કે હા, તો પછી આખું ખેતર કેમ નથી ખેડતા? તો પેલા ખેડૂત કહે છે કે આખું ખેતર ખેડવાની કોઈ જરૂર નથી, કારણ કે આટલામાંથી મારા પરિવાર,
મારું અને મારા કુટુંબનું ભરણ પોષણ થઈ જાય છે અને એમાંથી હું અને મારો પરિવાર ખુશીથી રહી શકીએ છીએ. તો પેલો શહેરનો માણસ કે તારી પાસે જે જમીન છે એ બધી જ ખેડાય. પેલો ખેડૂત કહે, બધી જ ખેડૂત તો શું થાય? તો કે બધી જમીન ખેડો તો વધારે પાક થાય. તો પછી? તો કે તું વધારે વેચી શકે. તો પછી? કે વધારે પૈસા આવે. પછી? તો કે તું શહેરમાં મોટો બંગલો લઈ શકે. તો પછી? કે ફર્સ્ટ ક્લાસ એસીવાળા રૂમમાં શાંતિથી સૂઈ શકે. તો પેલો ખેડૂત કહે કે એ તો હું કરતો જ હતો, તું પરેશાન કરવા ખોટો આવ્યો. આખું ચક્કર ફરી અને છેલ્લે તો શાંતિથી ઊંઘવું જ છે ને. શાંતિથી જમી શકાય એટલું અને તેનું પાચન થઈ જાય એટલું જ કરવાનું છે ને. તો હું કરતો જ હતો, એટલે મને વચ્ચે ખલેલ ના પહોંચાડ. હું શાંતિથી સૂતો છું તો મને સૂવા દે. મને મારો બધો જ ક્રમ ખબર છે. એટલે જીવનમાં હંમેશા સંતોષ રાખવો. જે મળ્યું છે તેમાં સંતોષી રહેવું. હજી મેળવી લઉં એવી ભાવના ક્યારેય ના રાખવી. તમારી વધારે પડતી મેળવવાની ઈચ્છાની અસર તમારા સ્વાસ્થ્ય ઉપર ના થાય તેને પહેલાં સમજી લેવું. મિત્રો, જે પરિસ્થિતિ આવી છે તેને દોષ આપવા કરતાં તે પરિસ્થિતિ સામે કેવી રીતે લડી શકાય, તે પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરી શકાય, તે પરિસ્થિતિમાં કેવી રીતે જીવી શકાય અને એ પરિસ્થિતિને આપણા જીવનમાંથી કેવી રીતે દૂર કરી શકાય, આપણી પ્રગતિ કેવી રીતે કરી શકાય એ વિશે આપણા મનમાં પોઝિટિવ વિચારો રાખવા જોઈએ. અને એ પોઝિટિવ વિચારોને આપણા મનમાં અપનાવીને ખરાબ પરિસ્થિતિમાં પણ આપણો રસ્તો શોધવો જોઈએ. દર્દ સહન કરતાં કરતાં માણસને એ વળાંક ઉપર આવી જાય છે કે તેને હવે કોઈ પણ નવું દર્દ એ નાનું લાગવા લાગે છે. જીવનમાં એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો, કે જે માણસ આપણું પોતાનું છે, જે માણસ આપણા માટે સમય કાઢે છે, જે માણસ આપણી કદર કરે છે, તે માણસ ક્યારેય આપણાથી દૂર થઈ શકે જ નહીં. મિત્રો, માણસ તમારા શબ્દોની કિંમતને સમજી નથી શકતા. જે માણસ તમારી શબ્દોની કદર નથી કરતા, જે માણસ તમને ઇગ્નોર કરે છે, એ માણસની સામે મૌન રહેવું જોઈએ. કારણ કે તમે ભલે ગમે તેટલું સાચું અને સારું કહેશો તો પણ તે માણસ ક્યારેય તમારા શબ્દોની કે તમારી કિંમત નહીં કરી શકે. એટલા માટે આવા લોકોની સામે બોલવા કરતાં મૌન રહેવું જ સારું હોય છે. આશા એવી હોય છે જે મંજિલ સુધી લઈ જાય. મંજિલ એવી હોય જે જીવતા શીખવાડે. જીવન એવું હોય જે સંબંધોની કદર કરે અને સંબંધ એવો હોય જે યાદ કરવા માટે મજબૂર કરે. જિંદગીની એક એક પળ મોજથી જીવજો સાહેબ, કારણ કે આ કોઈ ગેમ નથી કે ફરીથી રિસ્ટાર્ટ થશે. અજીબ વાત છે ને સાહેબ કે બીજાની મદદ કરવા માટે કોઈની પાસે ટાઈમ નથી, પરંતુ બીજાને અડચણ ઊભી કરવા માટે બધા પાસે ટાઈમ છે. મુસાફિર કાલે પણ હતો અને મુસાફિર આજે પણ છું. કાલે પોતાનાઓની તલાશમાં હતો અને આજે પોતાની તલાશમાં છું. મને પડેલા પાંદડાએ એ શીખવાડ્યું છે કે જો બોજ બની જશો તો પોતાના જ નીચે પાડી દેશે તમને અને છોડી દેશે. પગમાં વાગવાવાળી ચોટ સંભાળીને ચાલતા શીખવાડે છે અને મનમાં વાગવાવાળી ચોટ સમજદારીથી જીવતા શીખવાડે છે. જે બીજાને નીચે દેખાડવાની કોશિશ કરી રહ્યા છે એમને ખબર નથી કે પોતે જ
નીચા પડી રહ્યા છે. મિત્રો, ક્યારે કોઈનું અપમાન કે ઈર્ષા ના કરવી જોઈએ, કારણ કે દરેકની જિંદગીમાં એક રાત એવી પણ આવે છે જે રાત પછી સવાર ક્યારેય નથી થતું. વાદો નિભાવી ના શકો તો ક્યારે વાદો કરશો નહીં, કારણ કે આમાં તમારો તો ફક્ત વાદો જ તૂટે છે, પરંતુ સામેવાળાનું દિલ તૂટી જાય છે. મતલબની વાતો બધા જ સમજી લે છે, પરંતુ વાતોનો મતલબ કોઈક જ સમજી શકે છે. સમયનો ઇંતજાર ક્યારેય ના કરો મિત્રો. જેટલું તમે વિચારી રહ્યા છો એનાથી કેટલી વધારે જિંદગી આગળ નીકળી રહી છે. ખરાબ સમયમાં સાથ છોડવાવાળા લોકોએ બતાવે છે કે કોઈ પણ સંબંધ હંમેશા માટે નથી રહેતું. કડવું છે પણ સત્ય છે મિત્રો, કે જે માણસ માટે તમે હંમેશા માટે અવેલેબલ રહેશો એ જ માણસ તમારી કદર ક્યારેય નહીં સમજી શકે. કોઈ બીજા લોકોની વાતોમાં આવીને કોઈ પણ માણસની ખોટી ઇમેજ આપણા દિલમાં બનાવવી એ સૌથી મોટી બેવકૂફી છે મિત્રો. સમય હંમેશા માટે એક જેવો નથી રહેતો મિત્રો. એમને પણ રડવું પડે છે જે કોઈ પણ કારણ વિના બીજાને રડાવે છે. ખરાબ સમય તો એક દિવસ બદલી જશે, પરંતુ બદલાયેલા લોકો હંમેશા માટે યાદ રહેશે. ઇંતજાર જો લાંબો હોય તો ચાલે છે, પરંતુ જો ઇંતજાર એક તરફી હોય તો એ ખૂબ જ તકલીફ આપે છે. જિંદગીમાં ક્યારેક કોઈ માટે ના રડતા, કારણ કે જે આપણું પોતાનું હોય છે એ આપણને રડવા જ નથી દેતા. જે માણસ થોડામાં પણ ખુશ રહે છે, સૌથી વધારે ખુશીઓ એની પાસે જ હોય છે. જિંદગીની સફરમાં બસ એટલું સબક શીખ્યું છે કે અહીં સહારો કોઈક જ આપે છે, બાકી ધક્કો આપવા માટે બધા જ તૈયાર બેઠા છે. પોતાનો આખો સમય પોતાને બહેતર બનાવવામાં લગાવી દો, કારણ કે હવે સંબંધ માણસથી નહીં પરંતુ પૈસાથી બને છે. દિલના સંબંધો પણ અજીબ છે સાહેબ. સૌથી વધારે એ જ રડે છે જે દિલથી સંબંધો નિભાવે છે. ક્રોધમાં જે છોડીને જાય છે તે પાછા આવે છે, પરંતુ જે મુસ્કુરાઈને ચાલ્યા જાય છે તે ક્યારેય પાછા નથી આવતા. આજના જમાનામાં બધી જ વસ્તુ મોંઘી થઈ ગઈ છે, બસ માણસ જ સસ્તો થઈ ગયો છે. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરો. વિડીયો જોવા માટે આભાર.